દાહોદમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગોળાદરા વિસ્તારમાં રહેતા કાપડના એક વેપારીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો। વેપારીએ સુસાઇડ નોટમાં લખ્યું કે એજન્ટ દ્વારા વધારે વ્યાજવાળી લોન લઈ લેવામાં આવી હતી। ત્યારબાદ લોનના હપ્તા ન ભરવામાં આવતા હોવાથી બેંક દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું, ફોન કરવામાં આવતા હતા, જેથી ઇજ્જત માટે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે ઘોડાદરા વિસ્તારમાં 45 વર્ષીય રાજેન્દ્ર ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની અને 2 દીકરા છે। રાજેન્દ્રભાઈ રિંગ રોડ ખાતે આવેલી આદર્શ માર્કેટમાં કાપડનો ધંધો કરતા હતા। ધંધામાં નુકસાન જવાના કારણે તેમણે લોન લેવાનું નક્કી કર્યું હતું। 2 જેટલા એજન્ટ દ્વારા વધારે વ્યાજવાળી લોન લઈ લેવામાં આવી હતી। હપ્તા ચૂકતે થઈ રહ્યા ન હતા અને બેંક દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું। ધંધામાં નુકસાન અને લેવામાં આવેલી લોનના હપ્તા ચૂકતે ન થતા અને આર્થિક સંકળામણ અનુભવતા રાજેન્દ્ર ચૌહાણે અંતિમ પગલું ભરી લીધું હતું। રાજેન્દ્ર ચૌહાણ અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। કાપડ વેપારીએ સુસાઇડ નોટમાં લખ્યું કે 2018થી વેપારમાં નુકસાન થયું હતું, જેથી આર્થિક સ્થિતિ કથળી રહી હતી। મને બેંકમાંથી ઉઘરાણી માટે વારંવાર કોલ આવી રહ્યા હતા, જેથી ઇજ્જત બચાવવા માટે મેં આ પગલું ભર્યું છે। IIFLમાંથી લોન મેં નહીં પરંતુ કલ્પેશ સોનીએ કહ્યા વગર વધુ રેટ સાથે લોન લીધી હતી। કલ્પેશને રૂપિયા આપી દેવા કહ્યું હતું, પરંતુ બાદમાં તેણે મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું। કલ્પેશને ઘણી વખત કહ્યું હતું, પરંતુ તે કંઈ કરતો નહોતો। મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ હપ્તો ક્યારે મિસ કરતો નહીં, પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવાથી હું આ પગલું ભરું છું। મારા પરિવારના લોકોને પરેશાન કરતા નહીં, એવું લખીને તેણે પ્રેશરમાં આવીને આપઘાત કર્યો હતો। હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની પણ સાચવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। आज सुबह की घटना है 9:30 बजे की। उन्होंने आज सुबह 9:30 बजे मतलब पॉइजन खा लिया। उनके पास जो सुसाइड नोट मिला है उसके अंदर लिखा हुआ है कि भाई एक कल्पेश सोनी नाम का आदमी है जो लोन करता है, जो काफ़ी टाइम से मेरे फादर साहब का मतलब काम देखता है। तो उसमें ऐसा लिखा है सुसाइड नोट में कि भाई उसने प्राइवेट फाइनेंस से जो लोन लिया था तो उसका ब्याज ज़्यादा था, इसलिए उसको बोला कि भाई ये वापस कर दे, लेकिन उसने ऐसा किया नहीं। तो उसके बाद में बैंक से कॉल आने लगे और रोज़ मतलब परेशान करने लगे उनको। तो मेरे फादर साहब ने बोला कि भाई मैं मकान बेच के भी पैसा दे दूंगा, लेकिन वो बात उन्होंने सुनी नहीं और रोज़ परेशान करने लगे। कल्पेश सोनी भी उसमें शामिल था, वो भी परेशान करता था। જેસુસિંહ ભાટી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે સમાજના લોકો પાસેથી રાજેન્દ્રભાઈ ચૌહાણે આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી। એજન્ટ દ્વારા વધારે વ્યાજવાળી લોન લેવામાં આવી હતી અને બેંક દ્વારા હપ્તા માટે ઉઘરાણી પણ કરવામાં આવી રહી હતી। તેમણે આ પ્રેશર સહન ન થતા અને હપ્તાના ચૂકવતા આ પગલું ભર્યું છે।